નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું હળદરની પ્રાકૃતિક ખેતી વિશે, જે રોજિંદા જીવનમાં વપરાતો ઔષધીય અને મરી મસાલા વર્ગનો રોકડીયો પાક છે. તેનું મૂળ વતન ભારત અને ચીન માનવામાં આવે છે. તેનું વાનસ્પતિક નામ કુરકુમા લોંગા છે. ભારતમાં મરી મસાલાના કુલ પાકના 6% જેટલો હિસ્સો હળદર ધરાવે છે. ભારત વિશ્વના કુલ ઉત્પાદનનો 80% કરતાં પણ વધુ હળદરનું ઉત્પાદન કરે છે, પરંતુ તેમાંથી ફક્ત 15 થી 20% જેટલી હળદરનો નિકાસ થાય છે. ભારત મુખ્યત્વે લીલી અને સૂકી હળદર, સૂકી હળદરનો પાવડર તેમજ હળદરની બનાવટો જેવી કે હળદરનું તેલ અને ઓલિયો રેઝિન પણ નિકાસ કરે છે, જ્યારે બાકીનો જથ્થો દેશમાં જ ઉપયોગમાં લેવાય છે. ભારતમાં હળદરનું ઉત્પાદન મુખ્યત્વે તમિલનાડુ, કેરલા, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ તેમજ ઉત્તર પૂર્વના રાજ્યોમાં થાય છે. ગુજરાતમાં હળદરનો પાક મુખ્યત્વે વલસાડ, સુરત, ખેડા, વડોદરા જિલ્લામાં થાય છે. દક્ષિણ ગુજરાતમાં આ પાક કેળ, ચીકુ, આંબા, નાળિયેર વગેરે ફળ ઝાડની વાડીઓમાં મિશ્ર કે આંતરપાક તરીકે લેવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો મહદ અંશે હળદરનું મિશ્ર કે આંતરપાક તરીકે વાવેતર કરે છે. ગુજરાતમાં હળદરનું અત્યારે અંદાજિત 4,425 હેક્ટરમાં વાવેતર કરવામાં આવે છે. હવે આપણે હળદરની ખેતી પદ્ધતિ વિશે સમજીએ. આબોહવા. ખેડૂત મિત્રો, આ પાકને ગરમ અને ભેજવાળી આબોહવા વધુ માફક આવે છે. મધ્યમ પ્રમાણમાં વરસાદવાળું લાંબા સમયનું ચોમાસું વધુ ફાયદાકારક ગણી શકાય છે. ચોમાસામાં પાકની વૃદ્ધિ સારી થાય છે અને શિયાળો બેસતા વૃદ્ધિ અટકી જાય છે. જમીન અને ખાતર વ્યવસ્થાપન. આ પાકને સારા નિતારવાળી અને પૂરતા પ્રમાણમાં સેન્દ્રિય તત્વ ધરાવતી ગોરાડું, મધ્યમ કાળી કે ભાઠાની કાંપવાળી અને ફળદ્રુપ જમીન તેમજ પૂરતા પ્રમાણમાં છાણિયું કે લીલા પડવાશનું ખાતર, મલ્ચ અને પાણી હોય તો હળદરનો પાક સફળતાપૂર્વક લઈ શકાય છે. હળદરની ગાંઠોનો સારો વિકાસ થાય તે માટે જમીનને હળવેથી 2 થી 3 વાર ખેડી કરબ અને સમાર વડે ટેફા ભાગી રવાદાર બનાવવી. જમીનનું પોત સુધારવા નદી કે તળાવનો કાંપ નાખવો વધુ હિતાવહ છે. હળદરના પાકની વાવણી વખતે 4 થી 5 ટન ઘન જીવામૃત પ્રતિ હેક્ટર પ્રમાણે આપવું. ત્યારબાદ દર મહિને 1250 લીટર પર હેક્ટર પ્રમાણે જીવામૃતનો છંટકાવ કરવો, જેથી પાકની વૃદ્ધિ સારી રહે છે અને ઉત્પાદન વધુ મળે છે. હળદરની જાતો. હળદરની સુધારેલી જાતો સુગંધમ, ગુજરાત હળદર 1, ગુજરાત નવસારી હળદર 2, ગુજરાત નવસારી હળદર 3 અને કેસર જેવી જાતો વાવેતર માટે ભલામણ કરવામાં આવે છે. આ ઉપરાંત આપણે ત્યાં વિસનગરી, રાજાપુરી અને મુડની જાતો જાણીતી છે. વાવેતર સમય. હળદરનું વાવેતર મે-જૂન માસ દરમિયાન કરવામાં આવે છે. હળદરમાં 25 થી 30 ગ્રામ વજન ધરાવતી 5 થી 7 સેન્ટીમીટર લંબાઈની માતૃગાંઠ અથવા તો અંગુલી ગાંઠનો પ્રતિ હેક્ટરમાં 2500 થી 2800 કિલોગ્રામ જેટલી જરૂર પડે છે. બીજ માવજત. ખેડૂત મિત્રો, હળદરની વાવણી કરતા પહેલા એને બીજામૃતની બીજ માવજત 300 મિલી પ્રતિ કિલોગ્રામ પ્રમાણે આપવી, જેથી હળદરનો ઉગાવો સારો થાય છે. રોપણી. ગોરાડુ પ્રકારની જમીનમાં સપાટ ક્યારા અને કાળી જમીન જેમાં પાણી ભરાઈ રહે તેમ હોય તેવી જમીનમાં ગાદી ક્યારા કે નીકપાળાની પદ્ધતિએ હળદરની રોપણી કરવામાં આવે છે. સપાટ ક્યારા પદ્ધતિથી વાવેતર માટે 2 લાઈન વચ્ચે 30 સેન્ટીમીટર અને 2 છોડ વચ્ચે 15 સેન્ટીમીટરનું અંતર રાખવામાં આવે છે. જો પાળા પદ્ધતિએ રોપણી કરવાની હોય તો 30 થી 45 સેન્ટીમીટરના પાળા બનાવી પાળાના ઢોળાવ ઉપર 15 થી 22 સેન્ટીમીટર જેટલું અંતર રાખી ગાંઠની રોપણી કરવી. જો ગાદી ક્યારા પદ્ધતિએ રોપણી કરવાની હોય તો 55 થી 20 સેન્ટીમીટર અને 2 છોડ વચ્ચે 25 સેન્ટીમીટર અંતર રાખી રોપણી કરવી. ખેડૂત મિત્રો, જો હળદરનું વાવેતર આંતરપાક તરીકે કરવાનું થાય તો જેમ કે આંબા અને ચીકુની વાડીમાં કરવાનું હોય તો 7.5 મીટરના અંતરે વાવેલ 2 ઝાડની હાર વચ્ચે આશરે 30 સેન્ટીમીટરના અંતરે 15 થી 20 લાઈન હળદરની વાવવામાં આવે છે. જ્યારે 1.5 મીટર બાય 1.5 મીટરના અંતરે વાવવામાં આવેલ કેળની હારમાં વચ્ચે રતાળુ કંદ અને 2 હારની વચ્ચે 30 સેન્ટીમીટરના અંતરે 5 લાઈનો હળદરની વવાય છે. સુરણની 0.9 મીટર બાય 0.6 મીટરના અંતરે વાવેલ 2 હાર વચ્ચે 30 સેન્ટીમીટરના અંતરે હળદરની 2 લાઈનો વાવવામાં આવે છે. છાયો પાક અને આચ્છાદન. હળદરની રોપણી પછી આંતરપાક તરીકે ગુવાર, એરંડા કે શણની વાવણી કરવી જોઈએ, જેથી હળદરના પાકને છાયો મળી રહે છે. જો હળદરનો પાક કેળ, આંબા, ચીકુ અથવા સુરણ જેવા પાક સાથે મિશ્ર પાક તરીકે હોય તો તેને પૂરતો છાયો મળી રહે છે. ખેડૂત મિત્રો, આંતરપાક ન લઈ શકાય તેમ હોય તો હળદરની રોપણી બાદ 1 હેક્ટરે 5 ટન કોઈ પણ પાકના આડ પેદાશનું કાસ્ટ આવરણ કરવું અથવા 1 હેક્ટરે 10,000 કિલોગ્રામના પ્રમાણે કેળ, સુરણ, એરંડા કે અન્ય પાકના સૂકા પાન પાથરવાથી અંકુરણ અને વૃદ્ધિ સારી થાય છે. આ ક્રિયાને મલ્ચિંગ કહેવામાં આવે છે.
હવે પિયતની વાત કરીએ તો આ પાક લાંબા ગાળાનો હોય તેને પાણીની વારંવાર જરૂર પડે છે. જમીન અને આબોહવાના આધારે ચોમાસામાં વરસાદ ન હોય તો ટપક પિયત પદ્ધતિથી પિયત આપવું. ગોરાડુ જમીનમાં 7-8 દિવસે પિયત અને કાળી જમીનમાં 15 થી 20 દિવસે પિયતની આવશ્યકતા રહે છે. નિંદામણ. પાકની વાવણી બાદ શરૂઆતમાં નીંદણના ઉપદ્રવ સામે ખાસ ધ્યાન આપવાની જરૂર રહે છે, કારણ કે જો નિંદામણ કાબૂમાં રાખવામાં ન આવે તો પાકના ઉત્પાદન અને ગુણવત્તા પર માઠી અસર થાય છે. પાક સંરક્ષણ. પ્રાકૃતિક ખેતીમાં પાક સંરક્ષણ માટે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને અગ્નિસ્ત્રનો છંટકાવ આગોતરા પગલા તરીકે દર મહિને કરવો, જેથી પાકને રોગ જીવાત સામે રક્ષણ મળે. કાપણી. હળદરનો પાક સામાન્ય રીતે 215 થી 245 દિવસની આસપાસ તૈયાર થઈ જાય છે. હળદરનો પાક પરિપક્વ થાય ત્યારે છોડના પાન પીળા પડી જાય છે અને છોડ ઢળવા લાગે છે. મે જૂનમાં વાવેતર કરેલ પાક ફેબ્રુઆરીમાં તૈયાર થાય છે. કેટલીક વાર બજારમાં વધુ ભાવ મળે તે હેતુથી હળદરના પાકને વહેલા ખોદી કાઢવામાં આવે છે, પરંતુ આનાથી ઉત્પાદન થોડું ઓછું આવે છે. હળદર ખોદતી વખતે ગાંઠો કપાઈ ન જાય તેની કાળજી રાખવી. ગાંઠોને ખોદી કાઢ્યા બાદ એકઠી કરી ધોઈ બજારમાં લીલી હળદર તરીકે વેચવામાં આવે છે. ઉત્પાદન. લીલી હળદરનું 1 હેક્ટરે 25 થી 32 મેટ્રિક ટન ઉત્પાદન મળે છે, જ્યારે લીલી હળદરમાંથી સૂકી હળદરનું પ્રમાણ 17 થી 20% જેટલું છે. તો ખેડૂત મિત્રો, હું આશા રાખું છું કે આપણે જે હળદરની પ્રાકૃતિક ખેતી વિશે વાત કરી તે તમને ખૂબ જ મદદરૂપ નીવડે. આભાર.